સુરત શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ શાખાએ કાપોદ્રા વિસ્તારમાં સઘન કાર્યવાહી હાથ ધરીને બોગસ લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવતી એક રીઢા ગુનેગારોની ટોળકીનો પર્દાફાશ કર્યો છે. આ ઓપરેશન દરમિયાન પોલીસે છેતરપિંડી આચરતા 4 મુખ્ય સૂત્રધારોની ધરપકડ કરી છે, જેઓ આધુનિક ટેકનોલોજીનો દુરુપયોગ કરી નિર્દોષ નાગરિકોને આર્થિક રીતે શિકાર બનાવતા હતા. આ કાર્યવાહીને પગલે સુરતના આરટીઓ એજન્ટોના નામે ચાલતા ગેરકાયદેસર નેટવર્ક પર પોલીસનો બારીઓ મજબૂત થયો છે. પકડાયેલા આરોપીઓમાં પ્રજેશ ઉર્ફે રઘુ માણિયા, ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશ શેખડિયા, પ્રફુલ્લ ઉર્ફે આરટીઓ વિપુલ પટેલ અને રવિ ગાંગારિયાનો સમાવેશ થાય છે. આ ટોળકીની કાર્યપદ્ધતિ અત્યંત વ્યવસ્થિત હતી. તેઓ વિવિધ વોટ્સએપ ગ્રુપમાંથી નાગરિકોના સંપર્ક નંબર મેળવી પોતે અધિકૃત આરટીઓ એજન્ટ હોવાની ખોટી ઓળખ આપતા હતા. લાયસન્સ બનાવી આપવાના બહાને વ્યક્તિદીઠ 7 થી 10 હજાર રૂપિયા પડાવીને તેઓ એમ પરિવહન એપ્લિકેશન પર માત્ર ફોર્મ ભરતા હતા, પરંતુ કોઈ ફી કે દસ્તાવેજો અપલોડ કર્યા વિના WPS એપ્લિકેશન દ્વારા એડિટિંગ કરી આબેહૂબ નકલી લર્નિંગ લાયસન્સ તૈયાર કરીને લોકોને છેતરતા હતા. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે આ ટોળકી છેલ્લા 6 મહિનાથી સક્રિય હતી અને અત્યાર સુધીમાં આશરે 50 જેટલા લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરીને 30થી વધુ નકલી લાયસન્સ બનાવી ચૂક્યા છે. કાપોદ્રા પોલીસે આ મામલે ગુનો નોંધીને પકડાયેલા આરોપીઓના ગુનાહિત ઇતિહાસ અને આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સંભવિત સાગરીતોની શોધખોળ માટે વધુ તપાસ એજ કરી છે. પોલીસની આ આક્રમક કાર્યવાહીથી ડિજિટલ માધ્યમથી છેતરપિંડી આચરતા અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. કાપોદ્રા એરિયામાં 4 જે મિત્રો છે એ લોકોએ બોગસ લર્નિંગ લાયસન્સ બનાવવાનું એક જે ષડયંત્ર છે આ લોકો કરતા હતા. તો એસઓજીના ધ્યાને આવતા આ લોકોને પકડી પાડવામાં આવે છે. એમની પાસેથી 13 આવા લર્નિંગ જે બોગસ લાયસન્સ બનાવ્યા એ પણ જપ્ત કરે છે અને BNS 316(5) કે જેની સજા આજીવન કેદ સુધીની છે એના મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ 4 વ્યક્તિમાં પ્રફુલ્લ પટેલ, રવિ ગાંગડિયા આ બંને આરટીઓ એજન્ટ છે એવી ઓળખ આપી વોટ્સએપથી લોકોના સંપર્કમાં આવતા હતા અને ત્યારબાદ લોકોને 7 થી 10 હજાર રૂપિયામાં લર્નિંગ લાયસન્સ અને લાયસન્સ બનાવી આપશે એવું કહી અને ધર્મેન્દ્ર શેખડિયા એમ પરિવહનમાં આ લોકોની એપ્લિકેશન કરતો અને ત્યારબાદ ઓટીપી જનરેટ થતો અને ઓટીપી જે તે વ્યક્તિ પાસેથી માંગતા હતા. એટલે એ લોકોને એવું થાય કે ભાઈ આ સાચું લાયસન્સ આપે છે અને ત્યારબાદ જે પ્રદેશ માણિયા છે એ એડિટિંગ કરી અને લર્નિંગ લાયસન્સ બનાવી અને એ જે તે વ્યક્તિને આપી દેતો. તો આ લર્નિંગ લાયસન્સની વેલિડિટી 6 મહિના હોય છે અને આ લોકો 6 મહિનાથી આ કામ કરતા હતા અને 6 મહિના બાદ અત્યારે આ પકડાઈ ગયા છે. અત્યાર સુધી લગભગ 50 થી વધારે લોકો આના ભોગ બન્યા છે અને 7 થી 10 હજાર રૂપિયામાં કામ કરતા હતા અને આ લોકો વિરુદ્ધમાં જે છે એ એસઓજી ધોરણસર કાર્યવાહી કરે છે. અત્યારે તો જે આપણને 13 લાયસન્સ મળે છે સુરત આરટીઓના જે છે બનાવતા હતા અને બાકીની જે બીજા કેટલા ભોગ બનનાર છે અને કયા કયા આરટીઓને બનાવે છે એ તપાસ ચાલુ છે. કેટલા રૂપિયા લેતા હતા એક લાયસન્સના એ લોકો નેગોશિએશન કરીને મિનિમમ 7,000 અને વધુ 10,000 રૂપિયા લેતા હતા. 6 મહિનાથી આ લોકો આ કામ કરતા હતા અને 6 મહિના બાદ અત્યારે પકડાઈ ગયા. સામાન્ય ભણેલા આ લોકો છે, પરંતુ આ લોકો ગેરમાર્ગે દોરવે અને એમને એમ કે આવું ક્યારે પકડાશું નહીં, તો આ લોકો આવું કરતા હતા. મોટાભાગના 12 પાસ ને એવા સૂત્રો છે અને એમાં પ્રદેશ છે એના વિરુદ્ધમાં રોહિના પછી બીજા અલગ અલગ એમ કરીને 6 થી 7 ગુનાઓ દાખલ થયેલા છે અને બીજો જે આરોપી છે પ્રફુલ્લ એના વિરુદ્ધમાં પણ એક પ્રોહીનો ગુનો દાખલ થયો છે.